પવિત્ર ગિરનારની ભૂમિમાં સવારે ખુશનુમા વાતાવરણમાં 6:45 કલાકે 40મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો આરંભ સામાજિક ન્યાય અધિકારિતા પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ ફ્લેગ ઓફથી કરાવ્યો હતો। 40મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા જોમ અને જુસ્સા સાથે રાજ્યની સૌથી ઊંચા પર્વત ગિરનારને સર કરવા રાજ્યભરના સ્પર્ધકોએ દોટ મૂકી હતી। આ સ્પર્ધામાં સિનિયર બહેનોમાં 37.47 મિનિટના સમય સાથે જાડા રિંકલે મેદાન માર્યું હતું। સિનિયર ભાઈઓમાં સોલંકી અલ્પેશે 62.51 મિનિટમાં સમય સાથે ગિરનાર સર કર્યો હતો। જુનિયર બહેનોમાં સોલંકી કાજલ રમેશભાઈએ 38.50 મિનિટના સમય સાથે પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું, જ્યારે જુનિયર ભાઈઓમાં દિવાકર રાજભરે 62.5 મિનિટના સમય સાથે પ્રથમ સ્થાને વિજેતા થયો હતો। આ સ્પર્ધામાં અન્ય વિજેતાઓમાં સિનિયર ગર્લ્સમાં દ્વિતીય ક્રમે જાંબુચા કાજલ અને તૃતીય ક્રમે ભાલિયા અંજના રહી હતી, જ્યારે સિનિયર બોયઝમાં દ્વિતીય ક્રમે વાજા કૌશિક અને તૃતીય ક્રમે નિષાદ લલિત કુમાર રહ્યા હતા, જ્યારે જુનિયર ગર્લ્સમાં દ્વિતીય ક્રમે બારૈયા જાગૃતિ ભરતભાઈ અને તૃતીય ક્રમે કામરિયા જયશ્રી ભીમભાઈ રહ્યા હતા, જ્યારે જુનિયર બોયઝમાં દ્વિતીય ક્રમે સોલંકી વિશાલ અને તૃતીય ક્રમે ભાલિયા સંજય રહ્યા હતા। મંગલનાથ આશ્રમ ભવનાથમાં યોજાયેલ ઇનામ વિતરણ કાર્યક્રમમાં પદાધિકારીઓ અધિકારીઓના હસ્તે રોકડ પુરસ્કાર પ્રમાણપત્ર અને ટ્રોફી આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન સુશ્રી પલ્લવીબેન ઠાકરે જણાવ્યું હતું કે અતિ કઠિન ગણાતી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવો એ જ ગૌરવની વાત છે। તેમણે 40મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યા હતા। જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયાએ ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં સર કરવા માટે સ્પર્ધકો છેલ્લા 2 મહિનાથી તનતોડ મહેનત કરી રહ્યા હતા। અત્યારે અત્યંત કઠિન ગણાતી આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને તેમણે અભિનંદન પાઠવ્યા હતા। વધુમાં તેમણે ઉમેર્યું હતું કે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર તેમજ જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં સ્પર્ધકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે તે રીતે આયોજન કરવામાં આવેલ છે। તેમણે સ્પર્ધાના સફળ આયોજન બદલ યુવા વિકાસ અધિકારી નીતાબેન વાડા અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, ગુજરાત રાજ્ય વ્યાયામ મંડળના પ્રમુખ રણજીતસિંહ વાઘેલા, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના નિલેશભાઈ સોનારા, જૂનાગઢ જિલ્લા વ્યાયામ મંડળના પ્રમુખ હમીરભાઈ વાડા, પૂર્વ મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, કોર્પોરેટર પુંજાભાઈ સિસોદિયા, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, નાયબ કમિશનર ડીજે જાડેજા, વ્યાયામ મંડળના જિગ્નેશભાઈ ચાવડા સહિતના પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં એનઆઈસી ટીમ ભુવનેશ્વર બુડગયા ડીઆઈઓ હિતેશ ટાંગ તથા શાયર રાઠોડ દ્વારા તૈયાર કરવામાં આવેલ સોફ્ટવેર તેમજ આરએફઆઈડી ટેકનોલોજીનો ઉપયોગ કરી સચોટ રિઝલ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું। સ્પર્ધા દરમિયાન મેડિકલ કોલેજના તબીબો, જિલ્લા વ્યાયામ મંડળના શિક્ષકો, રમત વિભાગના કર્મચારીઓ ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ સહયોગી થઈ હતી। જિલ્લા યુવા વિકાસ અધિકારી એનડી વાડા અને તેમની ટીમના સહયોગથી સ્પર્ધાને સફળ બનાવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન હારૂન વિહડે કર્યું હતું।